નહીં જાય, બસ આ લોકોની માંગ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી રિક્ષા આગળ નહીં જાય. ભાઈ મારી વાત સાંભળો, મારા બાપા મરી જશે. જે રસ્તો છે 1 કલાકથી અહીંયા સ્થાનિકોએ આ રસ્તો જામ કરી રાખ્યો છે. એ લોકોના ગટરની લાઈનો 6 મહિનાથી તકલીફમાં છે, કોઈ સાંભળતું નથી. બધાને ઘરમાં રીચણ સુધી પાણી ભરાય છે. પાછા બિલ વાળા કલર પાણી છોડા, એ ઓઇલ વાળું છોડા. ઘરે ઘરે પાણી ભરાય અને ઘરે ઘરે બધાને કેટલાને કમળા થઈ ગયા, ઝાડા ઉલટી થઈ ગયા, મેલેરિયા થઈ ગયા. નાના છોકરાઓ રાખવાના કેવા, જમવાનું કેવી બનાવવાનું, અમારું પણ એ સાંભળીને એટલા માટે જ આ કરવું પડે છે. પોતાની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે અને જે સમસ્યાઓ છે એના નિરાકરણ લાવવા માટે અરવિંદ મિલની આજુબાજુની ચાલીઓના રહીશો હાલ રસ્તો બ્લોક કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બંને બાજુ હેરાન તો સ્થાનિકોને અમદાવાદીઓ થઈ રહ્યા છે, પરંતુ કોર્પોરેશનનું હાલ પણ અસાધ્ય મૌન છે. કોર્પોરેશનની અંદર આટલા બધા ઝોન ફાળવવામાં આવ્યા છે, કોર્પોરેશનની અંદર અલગ અલગ ઝોન, અલગ અલગ બોર્ડ ફાળવવામાં આવ્યા છે, જેથી કરીને લોકોનું કામ સરળતાથી પૂરું થાય, લોકો સુધી કોર્પોરેશન સરળતાથી પહોંચે. પરંતુ હાલ પણ ગ્રાઉન્ડ રિયાલિટી એ જ છે કે આટલા બધા વોર્ડ, આટલા બધા ઝોન, આટલા બધા અધિકારીઓ, આટલા બધા કર્મચારીઓ હોવા છતાં કોર્પોરેશન છેલ્લે જે પાયાની સુવિધાઓ છે એ આપવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડે છે. ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદ મીડિયા પાવર્ડ બાય સે સોલાર, મેકિંગ સોલર એનર્જી ઇઝી ફોર યુ.